આજનો વ્લોગ આપણે કંઈક જોધા અકબર સ્ટાઇલમાં બનાવશું. તો અમારી જોધા બીકણીની છે. જોધા રિહાણા. હાય દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? તો આજે પૂરા 40 દિવસ પછી આપણો વ્લોગ પાછો આવી રહ્યો છે અને આજે છે નવું વર્ષ. નવા વર્ષનો પહેલો વ્લોગ છે આપણો. તો આજનો વ્લોગ આપણે કંઈક જોધા અકબર સ્ટાઇલમાં બનાવશું. તો અમારી જોધા અહીંયા ઉભી છે. તો જોધા બેગમ આપકો खमण और पात्रा कैसा लगा? गिफ्ट दिया हमने आपको. तोहफे के तौर पे हमने आपको पात्रा और पाटुड़ी ला के दिया है. तो कैसा लगा आपको? हमारी तरफ से तोहफा कबूल कीजिए. અમારી જોધા જરાક નારાજ છે, કારણ કે લેવા ચાલુમાં ગયો તો પણ થોડુંક રસ્તામાં કામ પંચર પડી ગયું હતું ગાડીમાં. તો પંચર કરાવવા ઉભોરિયામાં વાર લાગી ગઈ. અમારી ગાડીમાં પંચર બહુ થઈ જાય. જોધા બેગમ પાછળ બેઠા હોય. જોધા બેગમ અમારી ગાડી પાછળ બેહે તો ગાડી में पंक्चर हो जाता है. પાડા જેવી થઈ ગઈ, પાડા જેવી. હારું હારું ખાવા જોઈએ. આમ તો સવારમાં જાગીને જોધા બેગમ की फरमाइश थी कि हमारे लिए पात्रा मौकूफ किया जाए. तो હમણાં તો કામની હરબડી હતી એટલે આખા 40 દિવસ પછી હું વ્લોગ બનાવું છું, કારણ કે દિવાળી પછી આપણું ખાતાનું સેટિંગ નહોતું એટલે ખાતાની ગોતવાની દોડધામમાં હતા અને એડિટિંગનો ટાઈમ રહેતો નહોતો એટલે વ્લોગ નહોતા બનાવી શકતા. એટલે હવે હું છે ને ડેઈલી તો નહીં પણ દર સન્ડે ના દિવસે આપણે વ્લોગ બનાવશું. અને ન બને થોડુંક કામ હોય ને ઘરમાં ટકવું પડે. ઘરમાં જોઈએ અમને જોધા બેગમ એકલા મૂકતા નથી. જોકે જોધા બેગમ તો નથી પણ એનામાં બધી જ પ્રકારનું બધા જ પાત્રો એનામાં આવી જાય છે. જાવેદાઈ આવે, જોધા બેગમ આવે, પછી રૂકૈયા બેગમ આવે, પછી જાવેદા આવે, પછી ઓલી મહામંગા આવે. બધા એના પાત્ર એકલી જ મહામંગા જ છે. તમે જોધા અકબર ન જોવો તો જોજો, એમાં બધા પાત્ર આવે છે ને બધા પાત્ર એકલી ભજવે છે. અત્યારે તેમાં જોધા ઈ છે ને અકબર હું છું, પણ મને ક્યારેક ક્યારેક એવું લાગે હું જોધા છું ને ઈ અકબર છે. બધું એનું જ હાલે, આપણું કઈ હાલતું જ નથી. સમજ્યા તમે? બધું એનું જ હાલે છે. તો હજી તો એમ જ કે છે મારું હું હાલવા દીધું. બોલો મારી રીતે જિંદગી કઈ રીતે તમે તમારી જિંદગી જીવો? મને ગમે યાદ જેવું કોઈ મારા ઉપર થોપે ને કે આમ કર તેમ કરી, આપણને ન પોહાય. આપણને ભાઈ જોધા અકબર માં બધામાં સારામાં સારું પાત્ર લાગ્યું હોય ને તો જાવેદાનું છે. બધી જગ્યાએ રહેવાનું, બધું કરવાનું. એને ગમે એટલી મારે, એને ગમે એટલી ખીજાય. ઈ બિચારી વચ્ચે વાત લઈને આવે ને એટલે એને કે તમે સેવૈયા બનાવ વૈયા જાવ. બરાબર છે, એ સેવ બનાવવામાં જ રહી ઠેઠ ઊંધી. આખી જોધા અકબર હજી ઊંધી જ્યાં ઊંધી મેં જોયા છે ને ત્યાં ઊંધીમાં એની હાટું જુઓ અકબર નો નાસ્તો એને ચાલુ કરી દીધો. એનો નાસ્તો આ છે, એને અકબર નો ચાલુ કરી દીધો. હા ભાઈ જોધાનો નાસ્તો અકબરે ચાલુ કરી દીધો. જુઓ અકબર નથી થવા દેવાનો એટલે હું જોધા નથી, સમજી? તું અકબર પણ તું જ અકબર છો. અમે બધા જોધા છીએ. જોધા લીધે સદાણા કરીએ હવે. આવું બધા ભાઈ નાસ્તા પાણી કરીને મળીએ પાછા ત્યાં સુધી. બન્યા રહ્યો અમારા વ્લોગમાં. જે કોઈ પણ અમારી ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઇબ કરી લો અને ફટાફટથી બને એટલો શેર કરો. તો તમને અમારી જોડી સારી લાગતી હોય અને જોવાની મજા આવતી. અહીં પછી મળીએ હો, તમને બતાવું એને મહેંદી મૂકી છે. અમે ખાઈ પી નવરા થઈ ગયા ને અત્યારે જો અમારા વૃત્તિબેન પતંગ લઈને આવી ગયા છે. કા વૃત્તિબેન, તમારું ઉત્તરાયણ આવી ગઈ? હે? તો કેમ પતંગ ચગાવે છો? ઉત્તરાયણ નથી આવી તો એમ નામ ચગાવવાની? તને આવડતી તો નથી ચગાવતા. આ રહીમ ખાના છે આમાં.
જોધા અકબર અમારા મગજમાં બેસી ગઈ છે. અમારા રહીમ ખાના છે, એની વાહ બધા દોડતા જ હોય, રમતી હોય એટલે ગોતવા હાટું કાવતી બેન. રહીમ ખાના જોયા ને પતંગ સગાવવાની સ્ટાઈલ જોવો સારે બાજુ પતંગ આમ જો કેટલી આમ ખાના પતંગ લઈને આવ્યા આમ જો અમારા મેડમ. એક દી હવાર માં સાપ લઈને આવી તો બાંગે બાંગ થઈ. એક ઓલી જોધા હતી જે 20 પી ગઈ હતી 20 કન્યાનું, આ જોધા છે તો ઓલી સાપ લઈને આવી હવારના પોરમાં બાંગે બાંગ કરી મૂકી. અમારી જોધા બીકણી ની છે. અકબર થી નથી દેતી પણ સાપ થી દીધો છે. એટલે જો અત્યારના સમયમાં કદાચ જોધા અકબર બને ને તો આવડો અકબર સાપ પાડે હો. આ જોધા હાટું સાપ પાડીએ આપણે બોલો. એ નવરી નથી થઈ અમારી, કારણ કે એની બાંધીઓને લઈને નથી આવી ને એટલે એ વાસણ ઉટકશે થોડાક. જો બાંધી સસુરાલ થી લઈને આવી હતી. ઓલો રાજા કેવો ભારું હા બેટા લાય દોરી પકડો. આપડી પાસે દોરો પકડાવે જો લાય શકી ગઈ જો એલા શકી ગઈ. હું રાજા ભારમલ રાજા ભારમલે બાંધી નથી મોકલી તમારે હારે? બાંધી મોતી ક્યાં છે તમારી? હે જોધા બેન, એ જોધા આના એમાં શું છે? આના એક્સપ્રેશન જોઈને ખબર પડી જાય અત્યારે કયા રૂપમાં છે. કારણ કે ક્યારેક રૂકૈયાના પાત્રમાં હોય, ક્યારેક મહામંગાના પાત્રમાં હોય. જો ના એ લોકો જોધા જોવા જોઈએ. મને કેમ તો જોધા અકબર ના રવાડે ચડાવી દીધો છે. પાણી ઉપરથી મને શીખવા મળ્યું ઘણું બધું. પેલા બધા મંતવ્યો અલગ હતા. જોધા પાસે કે એટલી બધી સમજણ શક્તિ હતી. રૂકૈયા પાસે નકરો બાંધવાનો ઓલો હતો. મહામંગા તો કે ઘરમાં નકરા ડખા કરાવે. પણ અત્યારની નારીમાં બધું એક જ માં આવી જાય છે. જવો બરાબર. તો હજી અમારે જોધા મેડમ કામકાજ કરવાના છે. હજી તો બધું જમીન ઉભા થયા છે તો એ બધું કરે છે. ત્યાં સુધી આપણે આરામ કરીએ. પછી હજી અમારે લગ્નમાં જવાનું છે તો એની હાથે તૈયાર થશે. અમારી ઋતિબેન રમે છે અહીંયા. શું કરે છો ઋતિ? इस बात का प्रतीक है कि आप हमसे कितना प्रेम करते हैं. रुकैया बेगम हम तो आपसे प्रेम करते हैं. મારે રૂકૈયા નથી બની. રૂકૈયા બની જા પછી હું જોધા ગોતું બીજી. બળી ગઈ. કોઈ માં જોધા હોય એક્સ્ટ્રા પડી હોય તો આપજો આપણને. વૃતિબેન ને ફોન પકડવો. કા વૃતિબેન કા કેતો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો શેર કરો અને બને એટલી કોમેન્ટ કરો મને એટલી કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લે કોણ લઈ ગયું ટોપો તારો? આ જોધા રૂકૈયા સોરી એને આ રહીમ ખાના ગમતા નથી. કારણ કે સાપ લઈને દીવડાવે છે એટલે. કા રહીમ? તો બન્યા જો અમારા વ્લોગમાં આજે અમે લગ્નમાં જવાના છીએ. અમારા રૂકૈયા બેગમ તૈયાર થવાના છે.
जीना 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 रे उड़ा गुलाल माई तेरी चूनरिया जीना जीना रे उड़ा गुलाल माई तेरी चूनरिया लहराई हो रंग સવારના પોરમાં આ નેક્સ્ટ ડે છે, આજે છે અમારે વરાજાનું ફૂલેકું. તો કાલે તો બ્લોગ આપણે ખાલી ઘરેથી જ બનાવીને ગયા હતા. અને મેડમ ને જોરદાર રિહાણા તું જવા દે ને. અમે જવું છે, અમે છે ને મોકલું, હું ક્યાંય ન જાઉં. થોડુંક કડક શબ્દમાં કહેવાય ગયું, કારણ કે શું છે કાલે સાંજે 10 વાગ્યા ને ઘરે જવું કરતી હતી ને, એટલે અત્યારમાં થોડી ઘસકાઈ નાખી સમજ્યા. તે જળજળી આવી જાય કે મારા એક વતન છે તો તમારે અહીંયા આવવું નથી, તમારે તો હાલતા ચાલતા હોય. આ બાબતે થોડોક ડકો થઈ ગયો ને અવાજ ભારે થઈ ગયો છે. અત્યારે પાછું આપણે ધંધા ભેગું થવું પડશે, કારણ કે કાલે આખી રજા પડી હતી ને, આજે પછી પડાય એમ નથી. તો આપણે મળશું સાંજે હવે ફૂલેકામાં. અમારું
સુરતનું વાતાવરણ થોડુંક ઠંડુ છે. 11 વાગ્યા સુધી ઝાકળ જેવું ને ધુમ્મસ જેવું રહેશે. ઠંડીનું પ્રમાણ બહુ વધારે હોય છે. તો અમારા મેડમ જો અહીંયા એ બોલો કેવો હુકુમ ઈ તો વાહ ભાઈ આ નકુમ કેવો નકુમ હેરી નકુમ. મને યાદ હતું પણ હોઠ ઉપર હૈયે હતું પણ હોઠે નતું. નકરે હું યાદ રહીશ. હૈયે હતું પણ હોઠે નતું આવતું. અમારે હેરી નકુમભાઈ હારે અમે કાલે બહુ ડાન્સ કર્યો હતો. એ ક્લિપ પેલા જોઈ લો તમે, આમ જો સોચડા કાઢી નાખ્યા. પણ પછી એક જરાક નાનકડો પ્રસંગ કરુણ બની ગયો કે અમારા વરાજાના ભાભી થોડાક બીપી લો ના લીધે બેભાન થઈ ગયા હતા. એના હિસાબે બધો પ્રોગ્રામ પછી અમારા મેડમે જે કર્યું નહીં કર્યું. હાલો કરે હાલો કરે હાલો કરે. મેં એકે વાર નહોતું કીધું હાલો કરે. બધા જાતા હતા મારે એકલીને બેહું. તો હું કેતો તો હું એકલો રહું, તું ને ચિરાગભાઈ વહી આવો. મેં ના પણ પાડી હતી. મેં ના પાડી દે. હવે ફરી ગઈ. હવે કાલનો દિવસ પાછો તો આવવાનો નથી. નકર હું કાલે જાઉં. ટાઈમ મશીન બનાવવું જોઈએ આ બાયુ પાસે અમારે. ટાઈમ મશીન હોય ને તો આજે એમ કે ને મેં કાલે ક્યાં ના પાડી દીધો, પાછા અત્યારે બેસી જાય ટાઈમ મશીનમાં. કાલે પાછું તું તો ધરાતો જ નથી 10 કલાક બેસતો. અમે છે ને જિંદગીમાં કઈ કમાણા નથી, પણ દોસ્તારો એવા કમાણા છે. હું કીધું જોયા ઈ તો હું કાલે. કીધું જોયા ને એમ હોય. દોસ્તારોની તાણ જ નથી. સમજો સમજી. અમારે ટાઈમ નથી તો કે જવા નથી દેવી. કઈ નહીં આને રે બહુ મગજમારી ન કરે. આપણે મોડું થાય છે ને જે સાંજે મારે ફુલેકામાં જવાનું છે. તો પહોંચી જાય ટાઈમે ખાતે આપણે ધંધા ભેગું બધું કરવું પડશે ને. અમારે ગુજરાતીમાં કહેવત છે, ચાલુ ધંધાને પાટું મારીને બીજો ધંધો ન કરાય. એટલે આપણે ડેઈલી વ્લોગિંગ નથી કરતા. બાકી આપણે ડેઈલી વ્લોગિંગ કરવાનું સમર્થ ધરાવીએ છીએ. હો ભાઈ, અમારા મેડમ ભલે દાંત કાઢે, ઈ સપોર્ટ કરે કે ન કરે. આમ કે છે ને ગુજરાતીમાં કે શું કે ઓલો તો પેલા એક યાદ પત્નીનો પતિની સફળતાની પાછળ એક પત્નીનો હાથ હોય છે. પણ અમારે અહીંયા એવું કઈ છે નહીં. અહીંયા બધા એકાબીજાને પાછળ ખેંચવામાં જ પડ્યા છે અને વહીવટમાં પડ્યા છે. મને સત્તા મળતી નથી, મને આમ મળતું નથી, મને આમ થતું નથી. બે સેમ ટુ સેમ રૂકૈયા બેગમ હાલતા ને ચાલતા આમ ભેગું કરવા. રૂકૈયા બેગમ આમ ગેલેરીમાં જાય આમ ભેગું કરે. મેં આપની પ્રજા છે આવામ છે વાદા કરતી હોય એની જેમ અહીંયા રાડું રાખે ને તો આવામ અમારે ઘરે ભેગું થાય નીચે. ઘણા કાંઈ કરશે ને. અત્યારના સવારના પોરમાં તો ફોન લઈને બેસી ગઈ છે. હમણાં કાંઈ નહીં કરે. 11 વાગશે ને એટલે આપણે ખાતે ફોન આવશે. હું નવરી થઈ ગઈ છું. ઈ જે હોય અત્યારમાં મગજમારી થાય એમ કરતા આપણે સાના હું ખાતા ભેગા થાય. નકર ખાતું પીડ્યું રહે ને બધું પીડ્યું રહે. એવું હોય અમારે. સમજ્યા? મળી જાય છે સાંજે ફુલેકામાં જોવો તમે. કારણ કે હવે ખાતે જાવ એટલે વ્લોગ તો બનશે ને. એટલે સીધા ફુલેકામાં ભેગા થઈશું આપણે. બરાબર છે? બન્યા જો અમારા વ્લોગમાં. અમારા વ્લોગમાં જે કોઈ પણ નવા છો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને બને એટલું શેર કરી દો. અમારા મેડમે સવારમાં રોઈ લીધું છે.